રહ્યા છો વડોદરા લાઈવ 24/7 હવે જોઈએ અગત્યના સમાચાર। ભરૂચમાં નકલી પોલીસ બની હેરાનગતિ, હાર્ટ એટેકથી એક વ્યક્તિનું થયું મોત। ભરૂચ શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે। નકલી પોલીસ બની કેટલાક લોકોએ કરેલી જબરદસ્તી બાદ રાહતપુરા રોડ પર એક નિર્દોષ એક્ટિવા ચાલકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે। માહિતી મુજબ કેટલાક અજાણ્યા લોકોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી એક્ટિવા ચાલકને રોક્યો હતો। વાહન પર નંબર પ્લેટ ન હોવાનો આરોપ મૂકી તેમને ડરાવ્યા, ધમકાવ્યા અને દબાણ બનાવ્યું હતું। ચાલકે વિનંતી કરવા છતાં દબાણની સ્થિતિ યથાવત રાખતા તેઓ ગભરાઈ ગયા હતા અને અચાનક રસ્તા પર બેભાન થઈને ઢળી પડ્યા હતા। આ ગંભીર ઘટનામાં મૃતકની ઓળખ ભોલાવ વિસ્તારના 43 વર્ષીય ઉર્વિશ બિપિન મોદી તરીકે થઈ છે। પરિવારજનોનો આરોપ છે કે માનસિક આઘાતને કારણે તેમને હાર્ટ એટેક આવ્યો અને સારવાર મળે તે પહેલાં જ તેમનું નિધન થયું। ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે। આ ઘટનાએ શહેરમાં નકલી પોલીસના નામે વધતા ઉત્પીડન અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। શું આવા તત્વો સામે કડક કાર્યવાહી થશે કે પછી આ પ્રકારની હેરાનગતિ ફરી કોઈની જાન લેશે, તે હવે મોટો પ્રશ્ન બન્યો છે। મારું નામ નિકિતેશ બિપિનચંદ્ર મોદી છે। હું આ મરનાર વ્યક્તિનો મોટો ભાઈ છું। કે મને હું નોકરી પરથી નીકળીને આવતો હતો, રસ્તામાં મારી પર ફોન આવ્યો કે તમારા ભાઈની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ છે। તો મારી ભાઈની વાઈફે મને જણાવ્યું કે અમે એને રંગૂન હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં લાવીએ છીએ અને એમણે કીધું એ પ્રમાણે એની કોઈ લોન બાકી નહોતી, એક્ટિવા ચલાવતો હતો, ખાલી એની ભૂલ એટલી હતી કે એની નંબર પ્લેટ નહોતી। એ નંબર પ્લેટ નહોતી એ પ્રમાણે એને કંઈ 3 મહિનાથી હેરાન કરતા હતા, પણ એની પરિસ્થિતિ એવી નહોતી કે કરાવી શકે એવો હતો, કારણ કે છોકરાઓનું ભણતર, દવા, એટલે એને જારોદાર રિક્વેસ્ટ કરી હશે કે હું મારી રીતે કરાવી દઈશ, પણ આજે એને વધારે પડતો હેરાન કર્યો અને એવું કીધું કે અમે પોલીસ તરફથી આવીએ છીએ, પણ એ લોકોએ ખાકી પેન્ટ પહેરી હતી અને કે અમે પોલીસ વાળા તરફથી છે ને અમે પૈસાની માંગણી કરી કે અમે તને છોડીએ નહીં, તું પૈસા આપ। તો મારા ભાઈ એવું પણ કીધું કે ભાઈ મારી તબિયત નથી સારી, મારી ઓલરેડી દવા ચાલે છે, હું હાર્ટનો પેશન્ટ છું, તમે મારી કન્ડિશન સમજો, પણ કોઈ સમજવા તૈયાર નથી, બસ પૈસાની પાછળ જ દોડતા હતા। તો આવું ક્યાર સુધી ચાલશે? હવે કેટલા નિર્દોષોની હત્યા કરશે આ લોકો। સ્કૂલમાં જોબ કરું છું, મારા હસબન્ડ મને લેવા આવ્યા તે અર્ધ રસ્તે એક બાઇક સવારે અમને ઉભા રાખ્યા અને કે સાઈડ પર ઉભા રહો, પાછળથી 2 માણસો આવ્યા, બીજી ગાડી લઈને 4 જણાએ અમને સાઈડ પર ઉભા રાખ્યા અને કે 3 મહિનાથી તું ગાડી માટે નંબર પ્લેટને ગોળ ગોળ ફેરવે છે અને પૈસાની માંગણી કરી હતી। અમારી ગાડીના કોઈ હપ્તા બાકી નથી, નંબર પ્લેટ બનાવવાની બાકી હતી, તે કરાવવાના જ હતા, પણ એ ઉપરા ચાપડી ખર્ચા થવાને કારણે એ રહી ગયું હતું કામ। હમણાં મારા હસબન્ડે ટ્રીટમેન્ટ લીધી હતી અઠવાડિયું પહેલા, એ હાર્ટ પેશન્ટ છે। કોઈ હપ્તા બાકી નથી, ખાલી નંબર પ્લેટ કરાવવાની છે। આગળ પણ એ લોકોએ અમને રોકેલા હતા, પૈસા માંગતા હતા, ખબર નહીં, પોલીસના માણસો છે એવું કહેતા હતા।